જય માતાજી મિત્રો, આજે ખાસ એક નાની એવી વાત હતી, પણ મને એમ લાગ્યું કે હું તમારા સાથે શેર કરી દઉં. ઘણી વખત કોઈ વ્યક્તિનો બહુ સારો ધંધો હાલતો હોય, દુકાન ઘણી સારી હાલતી હોય, તેમ છતાં પણ ક્યારેક કોઈક વખત કોઈક એવી વ્યક્તિની નજર ક્યારેક લાગી જતી હોય. ઘણી વખત એવું બને. તો મારી પાસે આવા 2-4 વ્યક્તિના પ્રશ્નો આવ્યા હતા કે ક્યારેક ઘણી બધી ગ્રાહકી કોઈક જગ્યાએ હોય તો નજર લાગી જાય, શું કરવાનું? તો ખાસ ઉપાય કરો. સવારમાં જ્યારે દુકાને આવો ને ત્યારે યુટ્યુબ તો તમારી પાસે હોય જ, એની અંદર શોધવાનું ચંડી કવચ. ઓકે, અને ચંડી કવચ તમે ચાલુ કરી નાખો અને તમે તમારી દુકાનમાં સફાઈ કરતા રહો. સફાઈ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી ચંડી કવચ ચાલુ રાખવાનું. તો એનાથી ફાયદો એ થશે કે નેગેટિવ એનર્જી ટોટલ નીકળી જશે અને પોઝિટિવ એનર્જીનો સંચાર થશે અને તમારો ધંધો વધવા માંડશે. એટલે કોઈની પણ ગમે તેવી નજર હોય તો એ નીકળી જશે અને ડબલ ધંધો ચાલુ થઈ જશે. તો એક તો એમાં પણ એવું છે પાછું કે ધંધો વધારવા માટે થઈ અને એક તો સારો માલ ભરવાનો, સારી વેરાયટી ભરવાની, રિઝનેબલ પ્રાઇસ આપવાની કસ્ટમરને, અને એના ઉપરથી સર્વિસ સારી આપવાની અને રોજ હસતો ચહેરો રાખવાનો કસ્ટમરની સામે. એટલે ધંધો 100% વધશે. કોઈ પણ બિઝનેસ હોય, તમે ક્વોલિટી પ્રિફેર કરો એટલે બિઝનેસ આગળ વધવાનો જ છે. એટલે મહેનતની સાથે મા જગદંબાની પણ ખૂબ કૃપા થાય એટલે ધંધો વધી જાય. થેન્ક યુ. અને આ વિડીયો સારો લાગે તો બધાને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તમારો ધંધો ડબલ થઈ જશે. ચંડી કવચ સાંભળવાનું ચાલુ કરો.